સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈજી, જય હિન્દ, જય ભારત. 23 વર્ષની યુવાન વય હોય. 23 વર્ષ એટલે કોલેજની અંદર મોજ મસ્તી અને એ તે ભણવાનો સમય હોય. અને એવા સમયની અંદર એક યુવાન જેને આપણે કામ ગણાવીએ ને તો એમ થાય કે આટલા બધા કામ આટલી નાની ઉંમરમાં કર્યા હોય અને 23 વર્ષની ઉંમરમાં એના અંગ્રેજોએ ફાંસી આપી હોય ત્યારે આપણને આમ એને નતમસ્તક કરવાનું મન થાય. એને આજ એવા યુવાનની વાત કરવાની છે. આ યુવાન છે ને એ જેનજી જનરેશનવાળા હોય કે બીજા કોઈ પણ જનરેશન એના વિશે અભ્યાસ કરવો પડશે. આવા એક યુવાનની આજ વાત કરું છું તમને. તેજસ્વી ચહેરો એનો જુઓ. સુખદેવ થાપર 15મી મે અને 1907માં પંજાબના લુધિયાણાની અંદર એમનો જન્મ થયો. લાહોરની અંદર એમણે શિક્ષણ પૂરું કર્યું લાહોરની કોલેજમાં. 23 માર્ચ અને 1931ની અંદર ભગતસિંહ એમના સાથીદાર રાજગુરુ અને સુખદેવ આ 3 મિત્રોને એક સાથે ફાંસી આપવામાં આવી. આ યુવાનની વાત કરીએ ને એટલે આપણું જો મગજ વિચારતું થઈ જવું જોઈએ. મિત્રો, HSRA કે હિન્દુસ્તાન સોશિયલ રિપબ્લિક એસોસિએશન એના અગ્રણી સભ્ય જે આઝાદીની જે પ્રવૃત્તિ કરતા હતા ને એવી એ સંસ્થાની વાત કરું છું. સ્ટડી સર્કલ ચલાવે, નવજવાન ભારત સભા એ સંસ્થાને પણ મદદ કરે. આ જે સંસ્થા છે નવજવાન ભારત સભા એ રાષ્ટ્રવાદ જગાડવા માટે, આઝાદીની માટે દેશ પ્રેમ જગાડવાની જે કાર્ય કરતી સંસ્થા છે એમાં એમની મદદ. સ્ટડી સર્કલ ચલાવવાના એટલે કે છોકરાઓ બધા ભેગા થઈ અને એક અભ્યાસ વર્તુળ, એની અંદર રશિયન ક્રાંતિની ચર્ચા થાય, એની અંદર સામ્યવાદની ચર્ચા થતી હોય અને દેશભક્તિની વાત થતી હોય અને ઇતિહાસ, દુનિયાના ઇતિહાસની જે ચર્ચાઓ થતી હોય, આ બધું કામ કરવું. જેલમાં પૂરવામાં આવ્યા ને તો પણ ત્યાંથી ક્રાંતિકારીના મિત્રોનો એનો પોતાનો પત્ર વ્યવહાર ચાલુ રાખ્યો. બદલો લેવાની વાત, લાલા લજપતરાયનું મૃત્યુ થયું તો એ બદલા લેવા માટે પણ એ પ્રથમ હતા. જેલમાં પૂરવામાં આવ્યા પછી તો જેલની અંદર પણ ભૂખ હડતાલ કરી ભગતસિંહ સાથે મળીને. સાયમન કમિશન આવ્યું, એનો વિરોધ કરવા માટે લાલા લજપતરાય, લાલ બાલ ને પાલ જે ત્રિપુટી છે એ ગરમ પક્ષ કહેવાય એવા લાલા લજપતરાય શાંતિથી સરઘસ કાઢી અને એ કમિશનનો વિરોધ કરતા હતા. કમિશન હતું એ આપણા હિત માટે આવ્યું એવું એમનું કહેવું હતું અંગ્રેજોનું, પણ એમાં એક પણ સભ્ય આપણો ભારતનો હતો નહીં. તો એમનું એવું કે બધા કમિશન અમારા માટે છે તો અમારો એક સભ્ય અંદર હોવા જોઈએ, અમારા સભ્યો હોવા જોઈએ. શાંતિપૂર્ણ સરઘસની અંદર જેમ્સ એક સ્કોટ નામના અંગ્રેજ અમલદારે આડેધડ લાઠીચાર્જ કર્યો અને 2 રહમીથી લાઠીચાર્જ કર્યો અને એના કારણે લાલા લજપતરાયનું મૃત્યુ થયું. એની લીગલી પ્રોસેસ માટે ભગતસિંહે ટ્રાય કર્યો કે આ ખોટું થયું છે, એમાં કંઈ પરિણામ ના મળ્યું. નક્કી કર્યું કે જેમ્સ સ્કોટને મારી નાખો.
ભૂલ એવી થઈ કે ડિસેમ્બરની અંદર 1928માં જેમ્સ સ્કોટના મારવાના બદલે સાન્ડર્સ બીજો અધિકારી હતો એની હત્યા કરી નાખી. એની અંદર ભગતસિંહ હતા, આપણા સુખદેવ થાપર ખરા, સાથે સાથે ચંદ્રશેખર આઝાદ પણ જોડાયેલા હતા અને રાજગુરુ પણ સાથે હતા. મિત્રો, લાહોરની અંદર આ સાન્ડર્સને હત્યા કરી નાખી અને પોલીસે આખું લાહોર છે ને એ કિલ્લેબંધી કરી નાખી. આ લોકો બહાર ના નીકળવા જોઈએ. એ સમયની અંદર દુર્ગા ભાભીના નામથી ઓળખાતા દુર્ગાવતી દેવી અને એમના પતિ હતા એ ભગવતી શરણોવાળા, એ બંને ક્રાંતિકારીઓ હતા. એ બંને દંપતી હતા અને એ લોકો પણ આ ક્રાંતિકારીને મદદ કરવા માટે દુર્ગા ભાભીએ એ ભગતસિંહના પત્નીનો વેશ ધારણ કર્યો. પોતાનો દીકરો તો સચિન્દ્ર એને સાથે લીધો અને આ સુખદેવ છે ને એ નોકર બની ગયા, સામાન ઉચકવાવાળા. અને પોલીસને થાપ આપી અને લાહોરની બહાર નીકળી ગયા. જરૂર પડી ને તો છુપાવે છે નીકળી પણ ગયા અને જરૂર પડી ને તો ઊભા પણ રહ્યા. ક્યાં ઊભા રહ્યા? કે જે એસેમ્બલની અંદર બોમ્બ ફેંકીને ઊભા રહ્યા અને જાતે જ ધરપકડ કરી લીધી. જેલમાં પૂરવામાં આવે, એને કોઈ કેસ ચાલ્યો. જે લાહોર ષડયંત્ર કેસ છે ને એમાં 1 નંબરના આરોપી આપણા સુખદેવ થાપર હતા. 1 નંબરના આરોપી. 3 મિત્રોએ હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા. આટલી સંસ્થામાં કામ કરવું, આટલી માત્ર 23 વર્ષની ઉંમર, એ વિચાર કરવાનો છે. ત્યારે આપણને એમ થવું જોઈએ કે આ લોકોનો આ જે અંતરાત્મા છે ને એ ચાહે શહીદ ભગતસિંહ હોય, સુખદેવ થાપર હોય, ચંદ્રશેખર આઝાદ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ગાંધીજી હોય કે સરદાર પટેલ હોય, એમનું અંતરાત્મા જો આજ કદાચ ભારતની અંદર જો બોલવાનું એને કહેવામાં આવે તો એવું કહી શકે કે એક લૂંટારાની ફોજ હતી ને, એક લૂંટારાની ફોજ, એના દેશમાંથી કાઢવાના અમે બધા જીવ નૌછાવર બલિદાન આપીને પ્રયત્નો કર્યા અને આઝાદી પછી લાખો લૂંટારાની ફોજ પાછી તૈયાર થઈ. ફરિયાદ કોને કરવાની? પહેલાં તો બહારના લૂંટી ગયા હતા. અત્યારે તો આપણા પોતાના જ આ દેશના જ લોકો દેશના લોકોને લૂંટતા હોય ત્યારે એમનું અંતરાત્મા કકડી ઉઠે. આટલી બધી મહેનત કરી એમણે, જેલની અંદર ભૂખ હડતાલ કરવાની, પોતાનો વિચાર ના કરે. પોતાનો જે વિચાર કર્યો હોત તો આ 23 વર્ષની યુવાન ભાઈ પોતે કોલેજ કરી, લગ્ન કરી અને સારી નોકરી કરી શક્યા હોત. કેમ કે શિક્ષણનું પ્રમાણ તો ઓછું હતું. જે લોકો ભણતા હતા બધા નોકરી મળી જતી હતી. તો મિત્રો, એટલે સુખદેવ થાપરનું છે ને એ બલિદાન એડે ના જવું જોઈએ. આપણો જે ભાવ છે ને એ ભાવ એ છે. આ જે યુવાનો હતા ને, બધા યુવાનો હતા, 23 વર્ષની આસપાસની ઉંમરના બધા. એમના માતા પિતાનું નામ હતું રામલાલ થાપર, માતા હતા લલિતદેવી. એમને પણ અરમાનો કર્યા છે મારો છોકરો મોટો થાય ને. દેશના માટે શહીદ એમના દીકરા થઈ ગયા. એમના માતા પિતાને સેલ્યુટ આપી કે આવા યુવાનને આ દેશની અંદર જન્મ આપ્યો. એટલે એમના માનની અંદર દિલ્હીની અંદર શહીદ સુખદેવ કોલેજ પણ બનાવવામાં આવી છે. લુધિયાણાની અંદર અમર શહીદ સુખદેવ બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે. આપણે એવા તો પ્રયત્નો ચોક્કસ કરીએ, એમને યાદ રાખવાનો પ્રયત્ન ચોક્કસ કરીએ, પણ આપણા પ્રયત્નો એવા પણ હોવા જોઈએ
કે હજુ પણ એમણે જે ઈચ્છાથી, એમણે જે વિચારથી આ દેશ માટે બલિદાન આપ્યું છે, તો એ બલિદાન એળે ન જાય. એના માટે આપણે હજુ ઘણું કરવાનું બાકી છે મિત્રો. એટલે આજે 15મી મે હોય અને એમનો જ્યારે જન્મદિવસ, આજે એમનો જન્મ જયંતિ છે, તો જન્મ જયંતિ યાદ કરીએ. 23 માર્ચ છે એ શહીદ દિન આવે, એ ત્રણેય મિત્રોને ફાંસીની સજા, અને ફાંસીની સજા પાછી 11 કલાક પહેલા, આમ તો 24 માર્ચના દિવસે આપવાની હતી, એના બદલે 23 માર્ચના સાંજે જ એમને ફાંસીની સજા આપવામાં આવી. તો આવા વિરલ સપૂતને યાદ કરીએ. યાદ કરવાની સાથે સાથે સ્મારક બનાવીએ, બહુ સારી વાત છે. સાથે સાથે એક નવું જોશ, એક નવું જનૂન હજુ પણ બાકી છે. હજુ પણ આ દેશમાં સત સ્વરાજ મળ્યું નથી. હજુ પણ નવી લૂંટારાઓની ફોજ ઊભી થઈ ગઈ છે, એ પણ બાકી છે. તો સુખદેવ થાપરના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ દેશ માટે કંઈક એવો પ્રયત્ન કરીએ, બરાબર? તો આવા સુખદેવ થાપરને આપણે સતોષવંદન કરીએ અને એને સેલ્યુટ કરીએ. જય હિન્દ, જય ભગવાન, જય પરમાત્મા.